નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે ચેપ્ટર નંબર 5 ની અંદર મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે આ જે શબ્દો છે એને આપણે સમજવા છે અને એ શું છે, એનો ઉપયોગ શું છે એ પણ જાણવું છે. ઓકે, પણ એના પહેલા થોડુંક આપણે આ ટોપિક વિશે બેઝિક સમજી લઈએ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ, મટીરીયલ, માનો કે આ એક મટીરીયલ છે, આ એક મટીરીયલ છે. કોઈ પણ મટીરીયલ એ શાનું બનેલું હોય છે? તો આપણે કહીશું કે નાના નાના મોલેક્યુલ્સ, અણુઓનું બનેલું હોય છે. આ અણુઓ શાના બનેલા હોય છે? પરમાણુઓના બનેલા હોય છે. અને પરમાણુની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. હોય છે કે બરાબર છે? ઓકે, હવે દરેક દ્રવ્ય, દરેક મટીરીયલ ની અંદર અણુઓ હોય, અણુઓની અંદર પરમાણુઓ હોય અને પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન હોય. પણ ઇલેક્ટ્રોન શું છે? તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત બની જાય છે. કેમ કે ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ જનરેટ કરે છે, ઉત્પન્ન કરે છે. એટલે ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. એનો મતલબ શું થયું કે આ પદાર્થ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે, આ પદાર્થ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે, આની પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે, આની પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે. દરેક પદાર્થ પાસે ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. તો દરેક પદાર્થ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. પણ ઘણા બધા પદાર્થો આપણને એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવતા નથી. ઘણાની અંદર એ દ્રશ્યમાન હોય, ઘણાની અંદર એ અદ્રશ્ય હોય. જેવી રીતે આની અંદર પણ ઇલેક્ટ્રોન છે એટલે આની અંદર જોડે પણ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. પણ આની અંદર આપણને ખ્યાલ આવતો નથી કેમ કે અદ્રશ્યમાન છે. પણ હું એક ચુંબકનો ટુકડો લઉં, એક ચુંબક લઉં, તો ચુંબક જે છે એ લોખંડને આકર્ષે છે. ચુંબક ચુંબક જોડે આકર્ષાય છે તો આપણને ખ્યાલ આવશે કે આની અંદર ચુંબકીય ગુણધર્મ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. કેમ કે બતાવે છે કે દ્રશ્યમાન છે. તો ઘણા પદાર્થો આપણને દ્રશ્યમાન કરે છે અને ઘણા પદાર્થો આપણને દ્રશ્યમાન કરતા નથી. શું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ગુણધર્મ. બરાબર છે? પણ હોય તો દરેકની જોડે, કેમ કે દરેકની જોડે ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે આપણે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું માપન કરવું છે. શું કરવું છે? માપન કરવું છે. મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું માપન કરવું છે. તો હું કેવી રીતે માપન કરી શકું? આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું હું માપન કેવી રીતે કરી શકું? તો આપણે એનું માપન કરવાનો પ્રયત્ન કર્યો. તો કેવી રીતે માપન કરીએ છીએ જોજો. અહીંયા મારી જોડે બે પદાર્થ છે. એક પદાર્થ આ છે, માર્કર. હું અહીંયા મૂકી દઉં, આ માર્કર છે. ઓકે, એક આ પદાર્થ છે અને બીજું મટીરીયલ આ છે. એક બુક છે, દેખાય છે? ઓકે, અને આ એક માર્કર છે. હવે હું તમને એટલું કહીશ કે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટાઇઝેશન, આની જોડે મેગ્નેટાઇઝેશન. હવે અહીંયા થોડાક શબ્દો સમજો. મેગ્નેટાઇઝેશન, મેગ્નેટિક તીવ્રતા એટલે ચુંબકીય તીવ્રતા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ક્ષેત્ર, આ બધા શબ્દો ચુંબક સાથે સંકળાયેલા છે. પણ બધાની વચ્ચે ભેદ છે, તફાવત છે. બરાબર છે? ધ્યાન આપજો. આની મેગ્નેટાઇઝેશન, આનું મેગ્નેટાઇઝેશન 10 છે, 10, અને આનું મેગ્નેટાઇઝેશન 20 છે. આ મેગ્નેટાઇઝેશન કોના દ્વારા માપીએ છીએ? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દ્વારા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દ્વારા. તો આનું મેગ્નેટાઇઝેશન કેટલું? 10. આનું મેગ્નેટાઇઝેશન કેટલું? 20. બરાબર છે?
ઓકે, હવે અહીંયા પ્રશ્ન થાય કે આ બંનેમાંથી કોનું મેગ્નેટાઇઝેશન વધુ અને કોનું ઓછું? તો તમે કહેશો આનું 20 છે એટલે આ વધારે અને આનું 10 છે એટલે આ ઓછું, બરાબર છે? ઓકે, પણ જો આ પદાર્થ આટલો નાનો પદાર્થ છે, એની સાપેક્ષે આ પદાર્થ કેટલો મોટો છે તમે જોઈ શકો છો. આવા તો ઘણા બધા પદાર્થ આવે છે, બરાબર? હવે બંનેમાંથી કોનું મેગ્નેટાઇઝેશન વધુ? આ નાનો છે તો પણ 10 ઉત્પન્ન કર્યું, આ આના કરતા ખૂબ જ મોટો છે તો પણ 20 જ ઉત્પન્ન કર્યું. તો હવે મેગ્નેટાઇઝેશન કોનું વધુ? તો આપણે કહીશું આનું વધારે છે, બરાબર છે મિત્રો? ઓકે, પણ હવે બીજું એક ઉદાહરણ લઉં છું. અહીંયા આપણે 5 કિલો કોટન લીધું, કપાસ, રૂઈ, અને 1 કિલો લોખંડનો એક ટુકડો લીધો. કોનું મેગ્નેટાઇઝેશન વધુ? તો આપણે કહીશું કે 5 કિલો રૂ છે, કોટન છે, કપાસ એ વધારે છે, 1 કિલો લોખંડનો ટુકડો આટલો છે. હવે જ્યારે આપણે એને ઉઠાવવા જઈએ છીએ તો 5 કિલો રૂ આરામથી ઉપર ઉઠી જાય છે અને 1 કિલો લોખંડનો ટુકડો એ આપણને વજનવાળો લાગે છે. તો આપણે આ જે મેગ્નેટાઇઝેશન કરીએ છીએ, માપન કરીએ છીએ, એની મેથડ ખોટી છે. એની મેથડ કેવી છે? ખોટી છે. હવે આપણે શું કરીએ કે 1 કિલો લોખંડના ટુકડાનું કદ અને 5 કિલો કોટનને એટલા જ કદની અંદર ભરી દઈએ, બંનેનું કદ સરખું કરી દઈએ. હવે આપણે માપન કરીશું તો આપણને બંનેનું ચોક્કસ માપન થઈ શકશે. ખ્યાલ આવે છે? તો આ જે મેગ્નેટાઇઝેશન છે એનું માપન કેવી રીતે કરીએ? તો જો મેગ્નેટાઇઝેશન એને કેપિટલ M કહીશું is equal to અહીંયા V. આને આપણે નોટ કરીએ કે જો આપણે માપન આ રીતે કરીશું, મેગ્નેટાઇઝેશન ને આપણે કેપિટલ M કહીશું. હવે સિમ્બોલ સમજો, મેગ્નેટાઇઝેશન એ કેપિટલ M. તો એને કેવી રીતે માપન કરીશું? તો પદાર્થનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ડિવાઇડ બાય કદ V, વોલ્યુમ, આ રીતે આપણે એને માપન કરીશું. એક કદ ફિક્સ હશે તો એમાં આપણે મેગ્નેટાઇઝેશન ચોક્કસ કરી શકીશું, બરાબર છે? હવે અહીંયા નેટ લખ્યું છે, નેટનો મતલબ કુલ. જેવી રીતે મેગ્નેટાઇઝેશનનું માપન કોના દ્વારા થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, પણ કેટલું? કુલ. નેટનો મતલબ શું છે? કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કેટલું? તો આ પદાર્થ છે, મારે આનું મેગ્નેટાઇઝેશન માપવું છે, તો આનું કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આનું કુલ કદ. પણ આનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કુલ કેવી રીતે થાય? નેટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે? તો આની અંદર ઘણા બધા કણ છે, લાખો કરોડો કણ છે. દરેક કણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરશે. કોઈ આ દિશાની અંદર, કોઈ આ દિશાની અંદર, કોઈ આ દિશાની અંદર, કોઈ આમ, કોઈ આમ. દરેક અલગ અલગ દિશાની અંદર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, એટલે બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય તો કેન્સલ થઈ જાય, એક દિશામાં હોય તો એડ થઈ જાય સદિશના સરવાળા મુજબ. ઓકે, તો આપણે એ બધાનો સરવાળો કરીને જે મળશે એને શું કહીએ છીએ? કુલ, એટલે નેટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કદ. આ મેગ્નેટાઇઝેશનની માપવાની રીત છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, હવે બીજી વસ્તુ. હવે અહીંયા થોડું ધ્યાન આપજો. આપણે એક સોલેનોઇડ લઈએ છીએ. શું લઈએ છીએ? સોલેનોઇડ. હવે સોલેનોઇડ ની અંદર તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણેલા છો કે આ રીતનો એક સોલેનોઇડ છે.
એક પાઇપ ઉપર આપણે આ વાયર વીંટાળી દઈએ તો એ સોલેનોઇડની રચના થઈ ગઈ. તો આ એક સોલેનોઇડ છે. હવે આ સોલેનોઇડની ઉપર જે વાયર વીંટાળેલું છે એ વાયરમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ. શું પસાર કરીએ છીએ? પ્રવાહ. જેવો એની અંદર પ્રવાહ પસાર થાય છે એ બળ લગાવે છે. શું લગાવે છે? બળ. શું લગાવશે? બળ. ધ્યાન રાખજો. સોલેનોઇડમાં I પ્રવાહ પસાર કરતા સોલેનોઇડની અંદર આપણે I પ્રવાહ પસાર કરીએ તો એની ઉપર આવા ગુંચલા હોય 1 2 3 4 વાયર હોય. એક વાયરની અંદરથી એક સર્કલની અંદરથી પ્રવાહ I પસાર થાય એવા n આંટા છે. એક આંટાની અંદરથી પ્રવાહ I જેટલો પસાર થાય તો n આંટા માટે કેટલો? n * I. સોલેનોઇડમાં I પ્રવાહ પસાર કરતા n આંટામાંથી પસાર થતો પ્રવાહ n * I. અને આ જે n * I છે એને આપણે કહીએ છીએ h. h = n * I. અને આ h જે છે એને આપણે કહીએ છીએ ચુંબકીય તીવ્રતા. શું કહીએ છીએ આને? ચુંબકીય તીવ્રતા. તો ચુંબકીય તીવ્રતા કોને કહીશું? સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર થાય છે. કેટલા ટર્મમાંથી થાય છે? n ટર્મમાંથી. એટલે ni એને આપણે કહીએ છીએ ચુંબકીય તીવ્રતા. ઓકે. હવે આ ચુંબકીય તીવ્રતા એ આ સોલેનોઇડની અંદરથી આ પસાર થાય છે. અહીંયા શૂન્ય અવકાશ છે. હવે એ ચુંબકીય તીવ્રતા જ્યારે અહીંયા આવે છે, આ જે ગેપ છે શૂન્ય અવકાશ છે ત્યાં આવે છે તો ત્યાંનું જે માધ્યમ છે એને કાપીને કેટલું બનાવી દે છે? તો આને કટ કરીને બનાવી દે છે μ0n * I. આટલું કરી દે છે. તમને ખબર છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 100 હોય, અહીંયા આવતા આપણને મળે છે 30. તો 70 જેટલું ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? તો માધ્યમે એને શોષી લીધું, કટ કરી નાખ્યું. અને એ જે શોષણ કરવાનો ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ? પરમિએબિલિટી. ખ્યાલ છે ને મિત્રો? પરમિએબિલિટી. તો અહીંયા ચુંબકીય તીવ્રતા કેટલી હતી? n * I. આ જ્યારે અહીંયા આવે છે તો માધ્યમ એને શોષી લે છે અને કેટલી કરી દે છે? μ0n * I. અને એને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું કઈ જગ્યાએ મળ્યું? સોલેનોઇડની અહીંયા. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર. તો ધ્યાન રાખજો. આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મળે છે? પ્રવાહ I ના કારણે. આના કારણે મળે છે. ઓકે. આટલું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. કેવી રીતે એને સમજો છો તમે? તો અહીંયા આગળ જો આ એક પાઇપ છે, વચ્ચેથી સ્પેસ છે, ખુલ્લું છે. આની ઉપર આપણે વાયર વીંટાળી દીધો છે એટલે સોલેનોઇડ બનાવી દીધું છે. આની અંદર અહીંયાથી પ્રવાહ પસાર થાય છે I. કેટલો પ્રવાહ? I. અને અહીંયાથી આવશે તો આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? μ0n * I. અને આ તો સોલેનોઇડનું સૂત્ર છે, તમે જાણો છો. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે સાબિત કર્યું μ0n * I. n શું છે? નંબર ઓફ ટર્ન્સ, આંટાની સંખ્યા પર યુનિટ લેન્થ. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. ઓકે. ચલો આંટા લાવી. હવે આપણે શું કરીએ છીએ? આ જે સોલેનોઇડ છે એની વચ્ચે આપણે એક બીજું મટીરીયલ મૂકી દઈએ છીએ, બીજો પદાર્થ મૂકી દઈએ છીએ.
અહીંયા આ રીતે અહીંયા જ્યારે આપણે પદાર્થ મૂકી દઈએ છીએ અહીંયા આપણે આ રીતે પદાર્થ મૂકી દીધો જેવો આપણે આ પદાર્થ મૂકી દઈએ છીએ તો આના કારણે આ પદાર્થના કારણે પણ કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે કેમ કે એની પાસે પણ શું છે પરમાણુ અને પરમાણુ એટલે ઇલેક્ટ્રોન હોય તો એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ઓકે એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે ઉત્પન્ન થાય છે તો આ બંનેનું જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ કાં તો વધી જશે કાં તો ઘટી જશે પણ કંઈક તો ફેરફાર થશે ઓકે તો પહેલા આપણે ગણતરી કરીએ કે આ જે મટીરીયલ છે જે પદાર્થ મૂક્યો છે એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એનો આપણે અભ્યાસ કરવો છે બરાબર છે તો અહીંયા આગળ આ જે પદાર્થ મૂક્યો છે આને આપણે પદાર્થ કહી દઈએ જો પદાર્થના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો જો આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેટલું છે m આ જે પદાર્થ મૂક્યો છે એનું મેગ્નેટાઇઝેશન કેટલું છે m કેટલું છે m હવે એ પણ જ્યારે માધ્યમમાં છે તો એને પણ માધ્યમના ગુણધર્મોનું શોષણ કરી લે છે અને એ કેટલું બનાવી દે છે જો આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે m ધ્યાન રાખજો પદાર્થનું મેગ્નેટાઇઝેશન m છે પણ પરમિએબિલિટી એનું શોષણ કરીને એને કેટલું બનાવી દે છે μ0 * m μ0 * m અને આને જ આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર અને આ કોનું ચુંબકીય ક્ષેત્ર મટીરીયલ આ જે પદાર્થ છે એનું ચુંબકીય ક્ષેત્ર તો એના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું આટલું મેગ્નેટાઇઝિંગ જે મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કેટલું m પણ પરમિએબિલિટી એને શોષણ કરી અને કેટલું બનાવી દે છે μ0 * m એ કોનું ચુંબકીય ક્ષેત્ર મટીરીયલ એટલે પદાર્થ હવે આ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો ધ્યાન રાખજો કુલ ચુંબકીય ક્ષેત્ર B is equal to B0 અને Bm B0 નો મતલબ શું શૂન્ય અવકાશ સોલેનોઇડના વચ્ચેના અવકાશની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને પદાર્થના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે μ0 n * I પ્લસ μ0 m n * I ને આપણે શું કહીએ છીએ h મૂકી શકાય અહીંયા આમાંથી μ0 કોમન લઈ લઈએ શું વધશે h + m b આ મળી બરાબર છે h અને m વચ્ચેનો સંબંધ શું છે m એટલે શું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એટલે ચુંબકીય તીવ્રતા કહીશું એને h મેગ્નેટિક એટલે ચુંબકીય બંને વચ્ચેનો સંબંધ શું તો જુઓ h + m is equal to b upon μ0 તો h is equal to b upon μ0 minus m ખ્યાલ આવશે આજે બરાબર છે ખૂબ જ અગત્યનું રિલેશન છે આને સારી રીતે સમજવાનું છે કે મેગ્નેટાઇઝેશનનું માપન કેવી રીતે થાય તો એના માટે આ એક અગત્યનું સૂત્ર છે આ પણ ખાસ યાદ રાખવાનું છે અને આ સૂત્રને આપણે આ રીતે સમજી શકીએ છીએ બરાબર છે ઓકે
તો આ સોલિનોઇડના ઉદાહરણથી આપણે આ સમજીએ કે મેગ્નેટાઇઝેશન શું છે, મેગ્નેટિક તીવ્રતા શું છે અને એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે. સમજાશે? H શું છે? ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતા. બરાબર છે? આ મેગ્નેટાઇઝેશન કેપિટલ M અને ચુંબકીય તીવ્રતા એટલે H. બરાબર છે? આ તમારે ખાસ યાદ રાખવાનું છે અને સમજવાનું છે. હવે આ જે ફોર્મ્યુલા મળે છે એના ઉપરથી આપણે H અને M નો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું આગળના વિડિયો લેક્ચરની અંદર. અને આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર આટલું તમે આપણે પહેલા નોટ કરીએ અને આના પછી એની સાથે જ આપણે એનો અભ્યાસ કરીએ. બરાબર છે? જોઈએ. ચાલો, તો આ એક રિલેશન તમે યાદ રાખજો.